પડે હો. છોકરો અસલી ખેલાડી નીકળ્યો. જબરદસ્ત રમત રમી ગયો. સિદ્ધાર્થને બિઝનેસ અને રિલેશન બંને ડિપ્લોમેટિકલી કેવી રીતે સાચવવું એ બહુ સારી રીતે આવડે છે. એણે મીડિયાને સારી રીતે હેન્ડલ કર્યું, પણ શું? ચિંતા એ છે કે એ એના લગ્ન સંબંધને સાચવી શકશે ને. તમે તો મને જુઠ્ઠી કહેતા હતા ને, અત્યારે તમે શું કરી રહ્યા છો? આટલા બધા લોકોની વચ્ચે ઊભા રહીને આવું સફેદ જૂઠાણું બોલતા તમને શરમ નથી આવતી? મારે શું કરવું એ મને ના શીખવો. આ પાપની સજા તમને પણ આપશે મિસ્ટર પાટીદાર. ચૂપ થઈ જા. શું છે કે જો આ લોકો તારી વાતો સાંભળી જશે ને તો તારા પરિવારના લોકો જેલમાં જશે. મને જેલમાં જવાની બીક નથી, પણ તમારે ચેતવાની જરૂર છે. એટલે હવે તું મને ધમકી આપીશ? આટલી હિંમત તારી? ધમકી નહીં, ચેતવણી. આ જેને તમે સગાવાલા કહી રહ્યા છો ને, સમય આવે જ સમજાશે કે કોણ સગું છે અને કોણ વાગે. અને આ મીડિયા જે તમારી પ્રગતિના ફોટા છાપે છે ને, એ જ તમારી અધોગતિના વધારે મોટા ફોટા છાપશે. જો આવી રીતે મારી સામે આંખો કાઢશો ને તો તમારું જ નુકસાન છે. મારું નુકસાન? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સિદ્ધાર્થ પાટીદાર નફા અને નુકસાનની વચ્ચે જ મોટો થયો છે. આ બિઝનેસ એમને ઊભો નથી કર્યો ને. બિઝનેસનું નુકસાન મહેનત કરીને કવર કરી શકાય, પણ સંબંધોમાં ગયેલી ખોટ સમય પણ પૂરી નથી કરી શકતો. એટલે એકવાર અહંકારના દરિયામાં ડૂબતા પહેલા કિનારો જોઈ લેજો મિસ્ટર પાટીદાર. જુઓ તો ખરા, બંનેની જોડી કેટલી સરસ જામે છે. આ ભીડ અને મીડિયાની સામે તમે જે ઇમેજની દુકાન ખોલીને બેઠા છો ને, એ દુકાન બંધ થઈ જશે તો તમે ક્યાંય નહીં રહો. જાણે એકબીજા માટે જ જોડી બની હોય ને એવું લાગી રહ્યું છે. યાદ રાખજો, આ ઇમેજને હવે તમારે જિંદગીભર કાચની જેમ સાચવવી પડશે. સિદ્ધાર્થ સર, પ્લીઝ મેમની થોડા વધુ નજીક આવો ને, એક સારો ફોટો લેવો છે. શ્યોર, વાય નોટ. સ્માઈલ. આ પ્રાઇઝલેસ જ્વેલરી, આ અટેન્શન, આ બધું તો મારા માટે હતું, પણ સ્વાતિના નસીબમાં લખાઈ ગયું. મેં આ રાહુલ પર ટ્રસ્ટ કરીને ક્યાંક બહુ મોટી ભૂલ તો નથી કરી ને? આજે મારી જગ્યાએ સ્વાતિ ઊભી છે. આ જોઈને તો મારું કાળજું બળે છે. રાહુલ, તે મને જે પણ કહ્યું હતું મેં બધું જ કર્યું. આઈ નો ડાર્લિંગ, તું મારું બધું જ કામ એકદમ પરફેક્ટ રીતે કરે. યસ બેબી. અને તું આ 2-4 દિવસથી ક્યાં ગાયબ હતો? મારા મેસેજનો પણ રિપ્લાય નહીં. થોડા પર્સનલ કામમાં બિઝી હતો. અચ્છા, તો તું મને યાદ નહોતું કરતું ને? હોતું હશે. હું તો દરેક સેકન્ડે તને જ યાદ કરતો હતો. તો તું મને પ્રોમિસ કર્યું હતું કે તું મને ડિનર ડેટ પર લઈ જઈશ. એનું શું? જઈશું ને સ્વીટર. ફક્ત ડિનર ડેટ નહીં, હું તને લોંગ ડ્રાઈવ પર પણ લઈ જઈશ.
રાહુલભાઈ અત્યારે આ રિપોર્ટર સાથે અહીંયા શું કરી રહ્યા છે? હશે અત્યારે મારે બીજા ઘણા કામ છે, આમાં પડવા જેવું નથી. આ રાહુલ છે ક્યાં? આખી પાર્ટીમાં ક્યાંય નથી દેખાતો. શું એણે મને જોઈ હશે કે નહીં? આ મીડિયાવાળાને વશમાં રાખવા પણ એક કળા છે. જો આ રાહુલ આજે મને અહીંયા નહીં મળે ને તો હું આખા પાટીદાર પરિવારની સામે રાહુલની બધી જ પોલ ખોલી દઈશ. અરે લક્ષ્મણ કાકા, તમે? સાહેબ, તમારા લગ્નની પાર્ટી હોય અને હું ના આવું એવું બને ખરું? થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને હવે તમારી તબિયત કેમ છે? એકદમ સરસ. હવે તમારા પત્નીને મળાવો તો આશીર્વાદ આપો. હા, સ્વાતિ, આ લક્ષ્મણ કાકા છે, અમારી કંપનીના ચીફ સુપરવાઇઝર. અને કાકા, આ સ્વાતિ. જય શ્રી કૃષ્ણ. સુખી રહો, અખંડ સૌભાગ્યવતી રહો. સિદ્ધાર્થ, કમ ફાસ્ટ. પપ્પા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટને મળવા માંગે છે. હા કાકા, હું હમણાં આવું છું. એન્ડ પ્લીઝ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. હા, ઓકે. સાચું કહો મેડમ. કાકા, મેડમ નહીં, સ્વાતિ. અને તમે નહીં, તું. હું તમારી દીકરી સમાન છું, તો મને દીકરીની જેમ જ બોલાવો. તને મળીને એમ થયું કે સાહેબને સારી છોકરી મળી છે. અને હા દીકરા, તને પણ પતિના રૂપમાં સિદ્ધાર્થ સાહેબ એકદમ પરફેક્ટ મળ્યા છે. સારા પતિ? સિદ્ધાર્થ સાહેબ જેવા વ્યક્તિ નસીબદારને જ મળે છે. એમનું મન બહુ જ મોટું છે. લક્ષ્મણ કાકા કેમ આવું બોલી રહ્યા છે? ઉંમરના આટલા અનુભવ પરથી સમજાવ્યું છે કે માણસની સાચી ઓળખ એના વ્યવહારથી થાય છે. હા, એ વાત તો છે જ. અને ખાસ કરીને તો પોતાનાથી નીચેના વ્યક્તિ સાથે એ કેમ વર્તે છે, એનાથી એની કિંમત ખબર પડે છે. આ માણસ તો બધાની ઇજ્જત કાઢવામાં જ માસ્ટર છે. અમારા સાહેબને કંપનીના દરેક કર્મચારીના સુખ દુઃખની ખબર હોય છે. કોને ક્યારે શું જરૂર છે અમારે ક્યારેય કહેવું નથી પડતું. ગયા વર્ષે મારો એક્સિડન્ટ થયો. હું મહિનાઓ સુધી પથારીમાં હતો. સારવારના ખર્ચ પાછળ મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. જો સાહેબ ન હોત ને તો આજે હું તમારી સામે જીવતો ઊભો ના હોત. એટલે એમણે શું કર્યું? દર મહિનાની પહેલી તારીખે મારા ખાતામાં પગાર જમા થઈ જતો. હોસ્પિટલનો તમામ ખર્ચ સાહેબે તો આપ્યો હતો. કંપનીમાં કોઈની પણ દીકરીના લગ્ન કે છોકરાનો અભ્યાસ હોય તો સાહેબ કયા વગર મદદ કરે જ છે. હા, થોડો વચ્ચે ગુસ્સો કરી દે છે, પણ હા, એની પાછળ એમનું સોના જેવું શુદ્ધ હૃદય જ છે. બેટા, એમના હૃદયને ઓળખી લેજો, પછી તને મારી વાત ઉપર વિશ્વાસ થશે. ચાલ, હું બીજા બધાને મળી લઉં. તમે બંને સુખી રહેજો. મારા આશીર્વાદ કાયમ તમારી સાથે જ રહેશે. મોટા ભાભી, અરે મોટા ભાભી, મારી વાત તો સાંભળો. મોટા ભાભી, મમ્મી, અત્યારે તું એની સાથે વાત કરવાનો ટ્રાય કરી રહી છે જેને તારી આટલી ઇન્સલ્ટ કરી. યાર, અત્યારે એમની સાથે મારે વાત કરવી જ પડશે. હોમ, તને જરાય શરમ નથી આવતી? ડોન્ટ યુ હેવ એની સેલ્ફ રિસ્પેક્ટ?
યાર આપણી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. ઓપ્શન કેમ નથી? આપણે અત્યારે જ આ ઘર છોડીને જઈ શકીએ છીએ. બીજે ક્યાંય રહેવાની જગ્યા છે આપણી પાસે? ગમે ત્યાં જઈશું. અને આમની દયા પર તો નહીં જ જીવીએ. યારા શાંત થઈ જા. જીવવું હોય, બદલો લેવો હોય ને તો એના માટે આપણે અત્યારે અહીં રહેવું પડશે. મોમ, તારું આટલું અપમાન થયું છે છતાં પણ તું આ ઘરની દિવાલોને વળગી રહી છે. પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ના કરાય. પણ મોમ, આ તો આત્મસન્માનને વેચવાની વાત થઈ ગઈ. જે લોકોના કારણે આપણા શ્વાસ ચાલુ છે એમની સામે સેલ્ફ રિસ્પેક્ટ શું? પેટમાં તીર મારવું હોય ને તો નમવું પડે. ના મોમ, તું આવી રીતે હાર માની લઈશ એ મને બિલકુલ મંજૂર નથી. તારું જે અપમાન થયું છે હું ક્યારેય નહીં ભૂલી શકું અને આમને ભૂલવા પણ નહીં દઉં. એ દિવસે હું બધી જ વાત સાંભળી ગઈ. મોટા મામીએ તારું જે અપમાન કર્યું છે એનો હિસાબ તો હું જ લઈશ. તારી આંખમાંથી જેટલા આંસુ પડ્યા છે એનાથી 4 ગણું પાણી હું એમની આંખમાંથી કાઢીશ. જો હું એમને લોહીના આંસુ ના રડાવું તો મારું નામ પણ કિયારા નહીં. મેં લગ્નના દિવસે જ મોટા ભાભી અને સિદ્ધાર્થની ઇજ્જતને ધૂળમાં મેળવી દીધી હતી. એ તો બસ શરૂઆત હતી. અસલી તકલીફ તો હવે શરૂ થશે. એક્ઝેક્ટલી. પેલી છોકરીને જોઈને મોટા મામી અને બ્રો જેટલા તડપશે એટલી જ શાંતિ આપણને થશે. અને તમારી દરેક ઇન્સલ્ટનો હિસાબ વ્યાજ સાથે ચૂકવાશે. નહીં કિયા, એટલી સહેલાઈથી મને શાંતિ નહીં મળે તો મને ત્યારે જ ચેન પડશે જ્યારે મારો રાહુલ સિદ્ધાર્થ પાટીદારની ગાદી પર બેસશે. એ ટાઈમ પણ બહુ જ જલ્દી આવશે. યસ માય સિદ્ધાર્થ, બહુ જલ્દી હું આખી દુનિયા સામે સાબિત કરી દઈશ કે મારો રાહુલ સિદ્ધાર્થ પાટીદાર કરતા ક્યાંય વધારે લાયક છે. જ્યારે પાટીદાર સામ્રાજ્ય અને પાટીદાર બિઝનેસ મારી મુઠ્ઠીમાં થશે ને ત્યારે જ હું ચેનથી શ્વાસ લઈ શકીશ અને શાંતિથી ઊંઘી શકીશ. ડોન્ટ વરી મોમ, આ ઘરની ઈંટે ઈંટ આપણા ઈશારે નાચશે. વેઇટર કોઈ વેડ લાગે. આ રાહુલ અહીંયા જ પણ નથી. તો આ રાહુલ ગયો છે ક્યાં? પણ અંદર જઈને જોયું ત્યારે પણ એનું બિહેવિયર અલગ હતું અને અત્યારે પણ અહીંયા કામ કરવા આવ્યો એના કરતા તો કોઈને શોધવા આવ્યો એવું લાગે. રાહુલ, ફાઇનલી તું મળી જ ગયો. બધા ગેસ્ટ અંદર છે તો પછી આ કોલ્ડ ડ્રિંક લઈને અહીંયા શું કરે છે? આ વેઇટર મને આવી રીતે કેમ જોવે છે? શું આ મને ઓળખી ગયો? કંઈક તો લોચો છે. હું કેમ રાહુલથી સંતાવું છું? એને ખબર પડે તો શું વાંધો છે? રાહુલ, આ વેઇટર મારું નામ લઈને કેમ બોલાવે છે? રાહુલ, ઊભો તો રે. મિસ્ટર ગોવિંદ પાટીદાર, મને તમારી એક વાત ના સમજાઈ. કઈ? તમે મહાલક્ષ્મી માની પૂજામાં તો સેલિબ્રિટીઝ બોલાવી હતી,
અને નવી વહુના સ્વાગતમાં આટલી નાની પાર્ટી? આ વહુના સ્વાગતનો પારિવારિક કાર્યક્રમ છે અને અમે એને અંગત રાખવા માંગતા હતા. તો પછી ન્યુલી કપલનો ડાન્સ થઈ જાય? ડાન્સ? ના, મને તો ડાન્સ નથી આવડતો. મીડિયાવાળાની ડિમાન્ડ્સનો તો કોઈ અંત જ નથી. હા, જો કે એમની વાત સાચી છે. આ નકારાત્મક વાતોને દૂર કરવા માટે એમણે સાબિત તો કરવું જ પડશે. સિદ્ધાર્થ, પ્લીઝ અમને ના કહી દો, હું ડાન્સ નહીં કરી શકતી. ડાન્સ તો તારે કરવો જ પડશે. સોરી મેમ. કંઈ વાંધો નહીં, તમારી ભૂલ નથી, મારું જ બેલેન્સ ગયું હતું. ઉભો રહે. ઓનો, આ તો રૂપા છે. પણ એ અહીં શું કામ આવી હશે? જો રૂપા પકડાઈ જશે તો મારું નામ આપી દેશે. ક્યાં જાય છે આ બધું ઢોળીને? મને માફ કરજો સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. તારા માફી માંગવાથી આ બધું સાફ થઈ જશે? અત્યારે બધું સાફ કર જલ્દી. મેનેજર ક્યાં છે? આ કેવા અનએક્સપિરિયન્સ લોકોને કામ પર રાખ્યા છે. આઈ એમ રિયલી વેરી સોરી સર. હું હમણાં જ બધું બરાબર કરાવું છું. તારું ધ્યાન ક્યાં છે? તને ખબર નથી પડતી? સિદ્ધાર્થના વાઇફ છે. સોરી સર. મારું નસીબ જ આ કાચ જેવું ફૂટેલું છે. આજે મારી જગ્યાએ સ્વાતિ રાણી બનીને ઊભી છે અને હું અહીંયા એનું ઘર સાફ કરું છું. હવે 2 કલાક અહીંયા જ બેસી રહેવું છે કે સફાઈ પૂરી કરવી છે? સિદ્ધાર્થ, જવા દો એને, જાણી જોઈને નથી કર્યું. આ લોકોને કામની કિંમત સમજાવવી જરૂરી છે. આ વેટર જાણી તો કેમ લાગે છે? આના ગળામાં જે ચેન છે એ તો રૂપા દીદી પાસે છે. ફટાફટ સાફ કરીને બહાર આવો. એક મિનિટ ઉભા રહો. પતી ગયું. આ સ્વાતિ મને ઓળખી ગઈ. કોણ છો તમે? આ સ્વાતિને બધું જાણી જ લેવું છે. પ્લીઝ એકવાર મારી તરફ જોશો. તમને કહું છું. ભાભી, શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? ના રાહુલભાઈ, કઈ પ્રોબ્લેમ નથી. બસ આમને ઓળખતી હોય એવું લાગે છે. મારી તરફ પડશો એકવાર? હા તો વેઇટર છે. ખબર નહીં ક્યાંથી આવા માણસો આવી જાય છે. મને તો સમજાતું જ નથી. જવા દે બેટા, આવું બધું થયા કરે. તું હજી સુધી અહીંયા જ ઊભો છે? ચાલ મારી સાથે. હા રાહુલ, લઈ જા આને અને સમજાવ કે કામ કેવી રીતે કરાય. સર, કામ દઉં. આ રાહુલભાઈ મને એની સાથે વાત કેમ નતા કરવા દેતા? નક્કી કંઈક ગડબડ છે, એટલે જ એને ઉતાવળમાં બહાર લઈ ગયા.